આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે, મતલબ સંતાન પ્રાપ્તિ થઈ છે અને કેટલા બાળક મતલબ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ એમને મળ્યું કેવી રીતના, મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ મળ્યું તમને? 10 વર્ષ. તો અત્યારે આજે તમારી પાસે બેસેલું છે બાળક, એ બાબો છે કે બેબી છે? બેબી છે. તો 10 વર્ષ દરમિયાન તમે શું શું સારવાર કરાવેલી, ક્યાં ક્યાં કરાવેલી, પહેલા તો એ જણાવો. ચીખલી સ્પંદનમાં. અચ્છા, પછી નવસારી ગયેલા. અચ્છા, પછી બીજા કોઈ જગ્યાએ? આપણે ચીખલી આશીર્વાદમાં ગયેલા. અચ્છા, મતલબ કે અલગ અલગ હોસ્પિટલમાં ઘણી જગ્યાએ તમે ટ્રીટમેન્ટ કરાવેલી. ત્યાં શું કહેતા હતા ડોક્ટર લોકો, શું કહેતા હતા? આપણા ગામમાં કેવું હોય કે ભગત ભુવાનું પણ કરાવે, તેવું કઈ તમે કરાવેલું? કેટલી જગ્યાએ ગયેલા તમે ભગત પાસે? અંદાજે ગયા પછી ત્યાં શું જણાવવામાં આવતું હતું? બહારનું જ કાઢે અને પછી એ લોકોનું વિધિ કરવા માટે કહેતા હોય, તેવી કોઈ વિધિને એવું કરાયું ખરું? આપણે ત્યાં આજે બાળક છે, શું નામ રાખ્યું એમનું? ધ્યાનસી. અચ્છા, બર્થડે ક્યારે ગયો એમનો? ગઈકાલે. હવે આટલું સરસ પરિણામ મળ્યું, મતલબ તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ ગયા હશે, ભગત ભુવાનું પણ કર્યું, વિધિ પણ કરાવી ઘરે, આ બધું કરીને કેટલો ખર્ચો થયો હશે અંદાજે તમે બોલી શકો? તો બી અંદાજે 4-5 લાખ થઈ ગયા હવે, ઓછામાં ઓછા. બરાબર. તો 4-5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયેલો અને રિઝલ્ટ નહીં મળેલું. અત્યારે આપણે ત્યાં બાળક છે, એ શેનાથી આજે અહીંયા પ્રોડક્ટ રાખી છે, એમના મારફતે આપણને રિઝલ્ટ મળ્યું. મતલબ આજે નેચરામોર પાવડર છે બહેનો માટે, ભાઈઓ માટે, સાથે સાથે મેન વેલનેસ છે, વુમન વેલનેસ છે, ન્યુટ્રી લીવર છે, ન્યુટ્રી હાર્ટ છે, ઇઝી ડેટોક્સ છે. આ બધી પ્રોડક્ટ તમે વાપરી, કઈ રીતના વાપરી? સવાર સાંજ 2 ટાઈમ, 1 ટાઈમ? સવાર સાંજ 2 ટાઈમ. દૂધમાં કે પાણીમાં લેતા? અચ્છા, મતલબ કોણે દૂધમાં લીધું, કોણે પાણીમાં લીધું? અચ્છા. અચ્છા, મતલબ કે તમને જે પ્રમાણે સલાહ આપી એ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરી. તો કેટલા મહિના વાપર્યું ને પછી તમને રિઝલ્ટ મળી ગયેલું? 8 મહિના તમે આ પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું. તો જે 4-5 લાખ રૂપિયા તમે ખર્ચો કરેલો, એની સામે આનો ખર્ચો કેટલો કરેલો અંદાજે કઈ યાદ હોય તો? 8 મહિનાના ખર્ચો કરેલો, એની સામે 50,000 માં આપણને રિઝલ્ટ મળી ગયું. બરાબર ને? નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં આજે એક બાળકનો જન્મ થયો છે, મતલબ સંતાન પ્રાપ્તિ થઈ છે. અને કેટલા સમય થઈ ગયો એમનો, આ બાળકનો? 1 વર્ષ થઈ ગયો. અચ્છા, તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે આ બાળક મતલબ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ એમને મળ્યું કેવી રીતના. તો સૌથી પહેલા તમારું નામ જણાવજો. શું નામ છે તમારું? વિજયકુમાર. વિજયકુમાર. પૂરું નામ? વિજયકુમાર જયંતિભાઈ પટેલ. તમારું નામ? સાદાબેન વિજયભાઈ પટેલ. અચ્છા, હવે મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ મળ્યું તમને? 10 વર્ષ. તો અત્યારે આજે તમારી પાસે બેસેલું છે બાળક, એ બાબો છે કે બેબી છે? બેબી છે અને 1 વર્ષ થઈ ગયું. બરાબર ને? એટલે કે લગ્નના કેટલા વર્ષ પછી રિઝલ્ટ મળ્યું તમને? 10 વર્ષ. 11મા વર્ષે રિઝલ્ટ મળ્યું. અચ્છા, તો મતલબ લગ્નના 10 વર્ષ પછી સંતાન પ્રાપ્તિ થઈ. બરાબર ને? 11મા વર્ષે. તો 10 વર્ષ દરમિયાન તમે શું શું સારવાર કરાવેલી, ક્યાં ક્યાં કરાવેલી, પહેલા તો એ જણાવો. ચીખલી સ્પંદનમાં. અચ્છા, પછી નવસારી ગયેલા. અચ્છા, પછી બીજા કોઈ જગ્યાએ? આપણે ચીખલી આશીર્વાદમાં ગયેલા. અચ્છા, મતલબ કે અલગ અલગ હોસ્પિટલમાં ઘણી જગ્યાએ તમે ટ્રીટમેન્ટ કરાવેલી. ત્યાં શું કહેતા હતા ડોક્ટર લોકો, શું કહેતા હતા? રિપોર્ટ નોર્મલ હતા, મતલબ કે શું તકલીફ છે એવું કઈ જણાવેલું નહીં. બરાબર ને? પછી 10 વર્ષ થઈ જાય અને રિઝલ્ટ નહીં મળ્યું હોય તો આપણા મગજમાં થોડો નેગેટિવ વિચાર પણ આવે, નબળા વિચારો આવે. શું થતું હતું તમને? એક પરિવાર એટલે સારું, મતલબ ઈચ્છા તો ખરી પણ રિઝલ્ટ મળે નહીં. હા, મતલબ આપણે હોસ્પિટલમાં આટલી બધી જગ્યાએ ગયા
અને ત્યાં આપણને જ્યારે જોઈતું રિઝલ્ટ નહીં મળ્યું હોય તો આપણા ગામમાં કેવું હોય કે ભગત ભુવાનું પણ કરાવે, તેવું કંઈ તમે કરાવેલું? કરાવેલું. હા ગયેલા અચ્છા, ક્યાં ગયેલા? કયા એરિયામાં? બહુ ગયેલા છે. એમાં તો બહુ ફરેલા પણ. કેટલાક? અમારે છે ને ગયા તો અમારા જારી ગયા તો કામ થયું અમારે. અચ્છા, કેટલા જગ્યાએ ગયેલા તમે ભગત પાસે? એમ તો વાંધો અંદાજે? બહુ ગયેલા સારંગપુર બાજુ. અચ્છા, મતલબ અંદાજે આપણે કહીએ તો કેટલાક ભગત પાસે ગયેલા છે? 5, 10, 20, 25? મતલબ યાદ નથી એટલી? ગયેલા તો બહુ પણ. અચ્છા, તો મતલબ ત્યાં જ ગયા પછી ત્યાં શું જણાવવામાં આવતું હતું? કોઈ નહીં, ભગત તો કે બહારનું જ કરાવે. બહારનું જ કાઢે અને પછી એ લોકોનું વિધિ કરવા માટે કહેતા હોય, તેવી કોઈ વિધિને એવું કરાયું ખરું? મહારાજ પાસે કરાવેલી હતી. અચ્છા, આ બધું કર્યા પછી પણ આપણને પરિણામ કઈ નહીં મળ્યું. નહીં મળેલું. હવે અત્યારે તો હાલમાં આપણે ત્યાં આ જે બાળક છે, શું નામ રાખ્યું એમનું? ધ્યાનથી. ધ્યાનસી. અચ્છા, બર્થડે ક્યારે ગયો એમનો? ગઈકાલે. ગઈકાલે ગઈકાલે. ઓહો, મતલબ 1 વર્ષ એકદમ પૂરેપૂરું થયું એમ કહેવાય, બરાબર ને? 2 એપ્રિલ. બીજી એક 2 એપ્રિલ 2024. અત્યારે 3 એપ્રિલ અને 2024 નો દિવસ છે આજે, બરાબર ને? હવે આટલું સરસ પરિણામ મળ્યું, મતલબ તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ ગયા હશે, ભગત ભુવાનું પણ કર્યું, વિધિ પણ કરાવી ઘરે, આ બધું કરીને કેટલો ખર્ચો થયો હશે અંદાજે? તમે બોલી શકો બહુ થઈ ગયા હવે. તો બી અંદાજે? 4-5 લાખ થઈ ગયા હવે. ઓછામાં ઓછા, બરાબર. તો 4-5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયેલો અને રિઝલ્ટ નહીં મળેલું. અત્યારે આપણે ત્યાં બાળક છે, એ શેનાથી? આજે અહીંયા પ્રોડક્ટ રાખી છે એમના મારફતે આપણને રિઝલ્ટ મળ્યું. મતલબ આ જે નેચરામોર પાવડર છે બહેનો માટે, ભાઈઓ માટે, સાથે સાથે મેન વેલનેસ છે, વુમન વેલનેસ છે, ન્યુટ્રી લીવર છે, ન્યુટ્રી હાર્ટ છે, ઇઝી ડેટોક્સ છે, આ બધી પ્રોડક્ટ તમે વાપરી. કઈ રીતના વાપરી? સવાર સાંજ 2 ટાઈમ, 1 ટાઈમ? સવારની સાંજ 2 ટાઈમ. સવાર સાંજ 2 ટાઈમ. દૂધમાં કે પાણીમાં લેતા? પાણીમાં લીધું ને દૂધમાં લીધું. અચ્છા, મતલબ કોણે દૂધમાં લીધું, કોણે પાણીમાં લીધું? એમની દૂધમાં ચાલતું હતું, મારે પાણીમાં. અચ્છા. પછી દૂધમાં હોય એમ ચાલુ કરો તો દૂધમાં આપી દઉં. અચ્છા, મતલબ કે તમને જે પ્રમાણે સલાહ આપી હા, એ પ્રમાણે તમે કર્યું. ટ્રીટમેન્ટ કરી. તો કેટલા મહિના વાપર્યું ને પછી તમને રિઝલ્ટ મળી ગયેલું? 8 મહિના. 8 મહિના 8 મહિના તમે આ પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું. મળી ગયું. હા. તો જે 4-5 લાખ રૂપિયા તમે ખર્ચો કરેલો એની સામે આનો ખર્ચો કેટલો કરેલો અંદાજે કઈ યાદ હોય તો? 8 મહિનાના આપણે ખર્ચા. તો જે 4-5 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો એની સામે 50,000માં આપણને રિઝલ્ટ મળી ગયું, બરાબર ને? આજે ઘણા બધા દંપતીઓ છે કે જેમને આવી તમારી જેવી સમસ્યાઓ છે, તો એમને શું કહેવું છે તમારે આ વસ્તુ માટે નેટસપ કંપનીની? કોઈને જરૂર હોય તો નેટસપ કંપની સાથે જોડાઈને મતલબ વાપરી શકે. વાપરી શકે. પહેલી વાર જયારે તમે લીધું ત્યારે વિશ્વાસ હતો ખરો? એકદમ પૂરો વિશ્વાસ? છે ને મતલબ કે કે અમે બધું કોઈ બાકી જ નહીં કે આ દવાથી રિઝલ્ટ મળે નહીં મળે કે અમે કોઈ પેલું જ નહીં. મતલબ જે આ પ્રોડક્ટ છે એના ઉપર વિશ્વાસ એટલો હતો નહીં, પણ વિશ્વાસ હતો જગદીશભાઈ ઉપર હા, બસ. કે જગદીશભાઈ જે વસ્તુ આપે એ સારી છે એમ, બરાબર ને? એ જે માહિતી આપશે એના પ્રમાણે આપણે વાપરશું તો રિઝલ્ટ 100% મળશે એમ. હવે જયારે વાપરવાની શરૂઆત કરી અને પછી ધીરે ધીરે તમે વાપર્યો છે 1 મહિનો, 2 મહિના, 3 મહિનો, તો 8 મહિના સુધી તમે કેવી રીતના વિશ્વાસ રાખ્યો? મારે એ સવાલ છે હવે. કેમ કે આપણને 2-3 મહિનામાં વિશ્વાસ તૂટી ગયો. હા, મતલબ શું થયેલું થોડીક વાત કરો. એમ કે રિઝલ્ટ મળે કે નહીં મળે કે નહીં મળે એમ કરીને. કેટલા મહિના પછી વાપરવાનું તમે બંધ કરી નાખવાના હતા કે બંધ કરી નાખેલું કે એવું કઈ થયેલું ખરું? અમે ચલો જાઓ. બંધ તો નહીં કરેલું. તો બંધ કરવાનો વિચાર કદાચ આવ્યો હોય. એટલે આવેલો તો મતલબમાં તે મહિના અમારે રિઝલ્ટ મળી જ ગયું. અચ્છા, એટલે કયા મહિનામાં એવું તમને થયું કે હવે નહીં વાપરવું જોઈએ એમ? 8મા મહિનામાં. 8મા મહિનામાં જ કે ચલો બસ હવે નથી વાપરવું એમ, અને ત્યારે રિઝલ્ટ મળી ગયું. તો આ તો બહુ સારું કહેવાય કે આપણને રિઝલ્ટ મળી ગયું કહેવાય. ખરેખર બહુ મોટું વાત છે. મતલબ આજના સમયમાં જોવા જઈએ તો ઘણા બધા દંપતીઓને આવી સમસ્યાઓ છે અને વધતી જ જાય છે. તો આપણે ધીરજ રાખીને જે આ પ્રોપર જો વાપરીએ આપણે જે પ્રમાણે માહિતી મળે એ પ્રમાણે, તો 100% આપણને રિઝલ્ટ આવી શકે, બરાબર ને? ઓહો, કેટલી વખત આઈયુઆઈ કરાવેલું? 5 વાર.
5 વખત ઓહો મતલબ સમસ્યા ગંભીર કહેવાય તે હિસાબે. અને અલગ અલગ હોસ્પિટલમાં કરાવેલું કે એક જ જગ્યાએ? અલગ અલગ નવસારી પહેલા કરાવેલું, નવસારી પછી અહીંયા આશીર્વાદમાં કરાવેલું. અચ્છા ઓકે, મતલબ કે આ ટ્રીટમેન્ટ ચાલતી હતી અને તો પણ આપણને પરિણામ નહીં મળેલું. તો આ જે તમને માર્ગદર્શક કે જે તમને માર્ગદર્શન થકી આજે આપણને ત્યાં એક સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ મળ્યું છે, તો આજે તો તમારા ઘરમાં એકદમ ખુશી આવી ગઈ હોય. 1 વર્ષ થઈ ગયું એટલે, બરાબર ને? અને જે આપણે ચિંતાનો સમય હતો કે જે ટેન્શન વાળું જીવન જીવતા હતા, હવે એમાં તો એકદમ રાહત થઈ ગયા છે. બીજું આપણે વાતચીત થઈ તે પ્રમાણે તમે એક વાત કીધી વ્યસનને લઈને, તો એની થોડીક વાત કરો. શું કરેલું તમે? વ્યસન તમને કંઈક હતું? હા વ્યસન કરતા હતા ને, શું કરતા હતા? માવો ખાતા. અત્યારે મતલબ આ જયારે આ પ્રોડક્ટ આપણી ચાલુ કરી નેટસફ ની, ને તે પછી ચાલતું હતું. અચ્છા વરસ તો ઉપર થઈ ગયો. હવે છોડી દીધેલું. મતલબ કેટલા મહિના પ્રોડક્ટ વાપર્યા પછી તમે વ્યસન છોડી દીધેલું ને એની ઘટના શું બની એ થોડીક વાત કરો. ક્યાં જઈને છોડેલું? આ અમારા ગામથી. અચ્છા, એટલે એવું તો શું થયું કે તમે છોડી દીધું એમ? પ્રશાંતભાઈને કહેવાથી છોડી દીધું કે જગદીશભાઈને કહેવાથી છોડી દીધું કે તમે મનથી છોડી દીધું એમ? કોઈથી નહીં, મનથી જ અચ્છા, મતલબ બાળક જોઈએ તો આપણે વ્યસન પણ મુક્ત કરવું પડે. મુક્ત કરવું પડે તો આપણને રિઝલ્ટ મળે. જલ્દી મળે એમ, બરાબર ને? તો આ વ્યક્તિની વાત ઉપરથી તમે સમજી શકો છો, જે પણ આ વિડીયો જોઈ રહ્યા હોય તે, કે સારું પરિણામ મેળવવા માટે આપણે વ્યસન ઉપર કંટ્રોલ કરવો જ પડે, તો જ આપણને સારામાં. પ્રેગ્નન્સી દરમિયાન તમને વ્હાઇટ પાણી જતું હતું, ઓકે, તો પણ તમને રિઝલ્ટ મળી ગયું, તો આ તો બહુ જોરદાર પરિણામ કહેવાય. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.